થોડાક પૈસા શું હાથમાં આવી જાય એના જોડે 10,000 જ જોતા, મારે નતા વધારે જોતા. 10,000 આલ્યા હોત તો વ્યાજ જોતું વ્યાજ ના આવતું, મારચો એમને એમ જોતા હતા. અરે આ ખરેખર તો માતાની શું ભગવાન લાદી રાખે જો હાથમાં કરોડો રૂપિયા હાથમાં આવી જાય ને તો માતાના ગોમવાળા તેવા બાળવાસી ને કમ કે 3% ની જગ્યાએ 5% લ્યો, પણ તેમાં તો પૈસા જ હાથમાં નહીં આવતા. આ ભગવાન છે સી રીતના લેખ લસ્યા પર આવીને મારા તો કોઈ ખબર જ પડતી નહીં. ગમે એટલું ક્ષેત્રોમાં તો કોઈ ભેગું જ થતું નહીં, પણ સોબડું તોડી નાખે એવી મજૂરી કરે તોય કોઈ ભેગું થતું નહીં. ના શું કરું મારો ખેતીમાં કોઈ થતું નહીં, એકદમ મરી કરે તો શું કરવાનું કહો હવે. ખેતરમાં ગતું આમ કે જીવે જ થતો નહીં, એમ કે આમ પાંચ વખત થાય તો કે હા ના કે થયું કોક થયું, બટાકા વાટલો બટાકા કે શું ભાવશે. ખરેખર કંટાળ્યા, હવે શું કરવાનું. ઓ રે હા તો ચિંતા જતા રહ્યા ઘરે જા ડોશી ચિંતા મળે, ડોશી તો એ લોહી પીતા કાળ મુઠી શી કહી દે જાયનું ભીવમ જાવ, ભીવમ જાવ તારે ઠાઠી બોતવી તો જીવો જોઈએ અમારા 10,000માં ચો નહીં ફટવું પડ્યો તાર તો મારે. હવે તો જિંદગીમાં એવું કરવું છે કેમ યાદ રહી જાવ. કોણ આવ્યું વળી નવો નંબર? હલો હેલો, કોણ બોલો તમે? તમે કાળોજી બોલો ને? સો કમી કાળો સોરજ બોલતા, તમારે શું કામ પેલા એમ કોણ મન? મારે તમારું એક કોમ પડ્યું હતું. અમારે તો 17 નો કામ હોય, તમારે શું કામ પડ્યું કહો? તમે પેલા તો હમેરી વાત કરો. દોઢાઈ વાત કરીએ અમે. એટલે પણ તમે ઊંધું બોલ મત કરો, હું તમારા ફાયદા માટે વાત કરતો હતો. ખબર છે તમે રોડની કમ્પ્લેન્ટ લઈને આવ્યા છે સરપંચ જોડે, એટલે મને ખબર છે હવે તમારી. હવે રોડની કમ્પ્લેન તો હું નહીં કરતો, બીજી એક વાત હતી સારી. ઘરે આરસીસી કરાવી તમારે? બોલો કરાવી છે? કહું સરપંચને વાત કરું હું. એટલે પણ તમે ઊંધું બોલ મત કરો. આરસીસી નહીં કરાવવાની, આપણે આરસીસી કરાયેલી છે. તો શું ઘર ભગાવું છે તમારે? મને કેટલાય ઘર ભગાયા છે હવે પાછો. એટલે પણ મારે ઘર નહીં ભગાવું. એટલે તમે વાત ઓપડો કે પૂરી મારી. નવું બતાવું છે? હા ના, નવું નહીં બધાવું, કોઈ જૂનું તોડાવું નહીં મારે. તો શું કરાવું તમારે એમ કહો પેલા મને. પણ તમે મારી વાત ઓપડશે તો હું આગળ વાત કરું ને. તમે કહો તો અભડશે નકશું અભડશે અમે. એક તમારા કોમની વાત સારી હતી, પણ તમારો સ્વભાવ નહીં સારો ને એટલે હવે તમને નહીં કેવી વાત. ભલે અમારો સ્વભાવ ના સારો છે, પેલી મારી વાત અભડો તમે. હા બોલો. તમારા ખાતામાં 10,000 રૂપિયા પડ્યા છે હાલ? મારા ખાતામાં તો 10,000 નહીં વધારે પડ્યા છે. તમારા ખાતામાં નાખો ને. ખાતાનો પૈસાની તો વાત કરું છું કે તારા ખાતામાં નાખવા છે, પણ તું મારી વાત જો ઓપડે છે. હાય હાય ભાઈ તો ચમ દોઢું ચમ બોલતા હતા, ખબર પડી લાગ્યા તો મોમાનો ફોન છે. આપણે ભેગા ચોન છે પેલા મને કહેતો તમે. એટલે આપણે ભેગા હો ગમે જઈએ ત્યાં, હા પણ મારે હવે તમને પૈસા આલવાના છે. હેલો, હા પેલા તો તઈ મારી વાત ઓપડો. હું તમારો મોમો બોલતો જ નહીં. તો કોણ બોલા? હું તો મોટો ગેંગસ્ટર બોલું છું. હે શું કીધું? મારી ભૂલ થઈ ગઈ. હું તો એક ખેડૂત છું, મારા જોડે કશું હાલ નહીં. હું તો હાવ ગરીબ છું અને મેં તમારું શું બગાડ્યો? પણ ગરીબ છે એટલે તને ઊંચો લાવવો એટલે તો તને ફોન કર્યો છે. આ તો ગેંગસ્ટર છે ને મારા લાભની વાત કરે છે. શું વાતમાં માર લાગે ઊભું થઈને વાત જોવી પડશે. હા શું કીધું? આ તો તારા લાભની વાત છે. ના બોલો ગેંગસ્ટર બોલો. હું તારું છે ને હું તો માર દોઢું બોલવા દો એટલે થોડું દોઢું બોલી ગયું, મારથી ભૂલ થઈ ગઈ. હવે દોઢું ના બોલતો ને તને દોઢો કાઢી આવ્યો. ના નહીં બોલું. આ તો હાલ ઠેઠ મોઠેઠ બેઠો છું બહાર. ચોકન બેઠા? આટલી ઘડા તારા કાન આવી ગયો. તું જેટલું દોઢું બોલ્યો ને એટલું સીધું બોલરાવ. ના તમે ચે બેઠા? હું તો હાલ ઠેઠ દુબઈ બેઠો છું. માર નંબર તમારા જોડે ચોથી આવ્યો? નંબર તો ગમે તે કંથી લીધો. એ બધું તારે શું કામ છે? હું કહું એ કોમ તારે તે થાય કે નહીં થાય એમ કે મને. કોકો કરી દે હું, પણ પૈસા કેટલા? પૈસાની ચિંતા નહીં કરવાની. પૈસા પેટીઓ ને પેટીઓ પોકાડી દે હું. પેટીઓ? ઓય પેટીઓ ને પેલી મધની પેટીઓ? એટલે મધની પેટીઓ નહીં, પૈસાની પેટીઓ. પૈસાની? ઓય તમે તમારું કોમ શું છે પેલા એમ તો કોમન હાસું? કોમ તો ચાલ તમારા જોડે તો કોઈ બેઠું નહીં ને? ના હું એકલો જ છું. કોઈ ઓગળતો નહીં ને? હું છું ને મારા બે કોણ છે બસ. હજુ તમે દોઢું બોલ મત કરો. મારે દોઢું બોલવા જોઈએ થોડું, એટલે થોડું ભૂલ થઈ જાય માફ કરજો મને. દોઢું નહીં બોલવાનું. હા કે જો વાત બીજા કોઈને ખબર પડે ને હા વેજે હલવાઈ જવાના છો. ના પડે. ગેંગસ્ટર તમે નહીં રહ્યા તો
ગેંગસ્ટર પણ થોડા બહાર બેઠા છે પછી બચાવવા નહીં આવી કે એટલે ના ના ખાલી કોમ કોણ હું આમ તો ગેંગસ્ટર જેવો જ છું હું પાછો. હવે હું તમને શું પૂછું હા તમારા ગામના જે સરપંચ છે ને હા એને ઉપાડવાના છે. એ તું કોણ છે પેલા મને કહે છે હા તું સરપંચ ની મારવાની વાતો કરે તું હા તું ખોવાઈ જા ખોવાઈ હવે સરપંચ ની વાત કરતો જ નહીં મારવાની તું અવાજ ને છો હવે છું ને સરપંચ ને મને તું વાતો કરે એટલે તું છે કોણ એમ તો કેમ પેલા કોઈ બેઠો છે ને હા તો તને યઈ દબાઈ જાય હવે તારા મને તો સમજે શું એમ તો પાછો છે સરપંચ નો માણસ છું સરપંચ નો માણસ. અરે, હું શું કહું તમારા લાભ માટેની મેં વાત કીધી હતી કે નહીં હા એટલે તમે તો આટલામાં તરત તમારી ઓકાત બતાવી દીધી પેલા પૂછો હું પૈસા કેટલા આલવાનો છું એ પૂછો પછી તમને વાત ગમે તો મને કહેજો નક ના પાડી દેજો હું બીજો માણસ કરી દે. હા પૈસા બોલે પેલા તમે હેડ તો મને કહેતો ચલા સરપંચ હું તમને 2 કરોડ આલ્યો. આ વાત જ ના આવે ગતું ના આવે 2 કરોડ મારા સરપંચ ને મારું વાત હું સરપંચ ને કહું સરપંચ તો સરપંચ મને 10 કરોડ આલ દી 10,000 હાલતા નહીં એટલે હાલ તો તમે 10,000 ની વાત કરતા હતા 2 કરોડ કોઈ દાડ ભાડ્યા છે કે નહીં ભાડ્યા? ઘરે 2 પેટીઓ પડી પકડાવ કહેતા તો અમને ખોખો ને ખોખો સારું હેડો વધારે તો નહીં પણ 25 કરોડ આલ દે. હા 25 કરોડ આલ દે. ખાલી તમારી માની છો કે અરે 25 કરોડ ને આ તો થોડોક બીજો ફોન આવ્યો એટલે આવ્યો 2.5 કરોડ. ના અઢી કોમ ના અઢી કોમ જ ના આવે અઢી ગતું ફિક્સ એટલે ફિક્સ આપણે કીધું એટલે 25 ફાઇનલ હવે. તો કોઈ નહીં તો એમ ના કરવું તો કોઈ નહીં હું તો બીજો માણસ કરી દે. એ ના 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 તૈન તમારું નીક મારી નહીં થોડી શરમ કરો. અમારા ગામમાં ખાલી હું જ સરપંચ હમ પડી ગયું ને બાકી બીજો કોઈનો કોમ નહીં સરપંચ હમ પડવાના તો આ તમારી થોડી વાત હોય પણ મને એમ કે દયા આવી ગઈ. અરે મારા ઉપર તો કોઈ દયા કરવાની જરૂર નહીં હું તો બેઠે બેઠે જેટલાને મદદ કરી નાખાવું છું. ઓય ભાઈ હું મને તમારા ઉપર થોડી દયા આવી. કોઈને 3 કરોડ આવે તો ફાઇનલ કરી નાખો આપણે આ વાત. હા પણ 3 કરોડ પાછું મર્ડર કર્યા પછી પેલા હું તમને અડધા પૈસા જ આલ્યો. અડધા એટલે કેટલા આલશો? હાલ હું તમને ગણો ને 5 લાખ જેવા આલ્યો. ને એટલું કોમ ના અડધા હળો દાલવા પડે અડધા હળો 3 શેરમાં દોઢ આલો. અને એક બીજી વાત હા એને હાવખે મારી નહીં નાખવાનો પાછો તો ખાલી ઉપાડવાનો છે. ઉપાડવાનો હે ઉપલા ડોહો છે એટલે આ ઉપાડવાનો એટલે કિડનેપ કરવાનો. કિડનેપ કરો ઉપાડવાની વાત નહીં કરવાની બાકી એમ ક્યાં શોખે શોખ ગાયબ કરવાની એમ કહી દો ખાલી. હા ગાયબ કરી નાખવાનું તમારી ભાષામાં જે કહેવાનું અમારે કિડનેપ કહેવાય. કિડનેપ અને હું શું કહું હા. 5 લાખ ની 1.5 કરોડ નાખો તો કમ થાય. અરે 1.5 કરોડ નાખી કોઈ વાંધો નહીં. 1.5 માંથી તમે 3 કરોડ કીધા ને મન અને તમારા ગામમાં કોઈને ખબર પડે એ બધી જવાબદારી તમારી. એ બધું મારા મોકળો ખાલી હું શું કહું તમને હા બોલો. 3 કરોડ ભાઈ વાત કરીને ફાઇનલ 3 કરોડ ફાઇનલ. 3 કરોડ 1 લાખ રૂપિયા બીજા લાવવા પડશે એક પેટી કેમ કે મારે બધું હતું હોય વસ્તુ એ વસ્તુ જે જોતું હોય બધું લાવી દેજો. પૈસા હું તમને આલી દઉં એની ચિંતા ના કરતા કોઈ. સારો ફાઇનલ હડો ઓકે. સરપંચ તમારા ગામનો મારા હોમે પડ્યો છે એટલે એને બતાવવું પડશે હોય બેઠે બેઠે. સરપંચ ખાલી હોયથી મારે ખાલી 2 ક્ષેત્રો આડવા બેઠો ઓછી હુહુરો પડવો હમણાં જોવો તો તમે બસ તમે હાલ ભાદરા જો એને ઉડાડી જ મારો. ઉડાડી એટલે સીધો તમને ફોટો મેકું કહેતા હોય તો મેકું ના ફોટો નહીં. મને ખબર છે કે તમારા ગામમાં સરપંચના એકલા હોમે તમે જ બોલો છો એવી વાત મળી મને. એ તો મીત કરી છે હવે એ તો સાચી વાત હોય એટલે એ તમને થોડી વાત મળી છે. હવે ને તમે હાલ ચી જગ્યા પેટ કરીને તમારે સરપંચના હાથ પગ ભાગીને ખાલી મારા માણસને આલી દેવાનો છે. ગાડી મારી આવી જાય લેવા. સારું ચી જગ્યા આવશે એ તો ગાડી તો હું તમને બધું લોકેશન કમ્પ્લીટ કરીને જ જલ્દી મારો માણસ ઠેકી આવી જાય એ ચિંતા ના સારો કરો. સારો ફોન મેકો મારે જવું પડશે ફટાફટ ઇમરજન્સી ઉપર સારું ફટાફટ કોમ પટાવો. સારું હા. લાગે છે ભગવાને મારા કિસ્મતમાં પત્તું જે આડું પડે પત્તું કાઢી વાત લાગે. હે ભગવાન આવો કદી તો ધાર્યું હવે પેલાની વાત કેટલી 10,000 નતા આલ્યા 3 કરોડ થી 1 લાખમાં તને હું કિડનેપ કરા વટાશ તું ખાલી હવે આપણા ખેતી બીજનો ધંધો જ મેળ લેવો છે હવે ખાલી હવે કબજા કરવા બીજું કઈ કરવું નહીં. આ ધંધો ચાલુ કરવો 3 કરોડ આજ 3 કરોડ કાલ 5 કરોડ 3 દાડા ચેટ 10 કરોડ 20 કરોડ 25 કરોડ કરોડપતિ હા કરોડપતિ થયો એટલે પેલું તો હું સરપંચમાં આવી ડેલિકેટને પાડ્યો ડેલિકેટને હોપારી લે બધાને પાળવા એક એક ના મેલું જેને મારા અંગત ખેલ્યા છે હવે હું એ સંગત તો હું રમ્યો હવે તમે જોવો તાન મજા જ આવશે
કાળા કાચ કાળી ગાડીઓમાં ફરીએ રાજા છીએ ને અમે રાજા જેમ ફરીએ ખોટા દેખાવા અમે નારે કરીએ હવે મારી માની છોન જે ચાવાની બધાને પાડવું હવે તો કરોડપતિ કાલ તો આજ સરપંચને પાડું કાલ પાડું ડેલિકેટ ને આગેવાનને પાડો અને બ્લેક ઘોડા લાવો ને એક એક ને ઉલાડો બે કહું વઢો તમને ખબર પડે તમારાથી માથા કરે પડ્યા ઘેર એટલે બે ઘઉં નહીં વટવું ને 2 વીઘા ઘઉં વાટો તો હમણાં ખબર પડે ખેતરમાં. આ ખેતી બેજી આપણે ના કરીએ ચમ ના કરીએ આ બસ આપણા શોખ જ ઊંચા હતા ને. કાળે બધા લાગે શોખ ઊંચામ ને ઊંચામ જ જતા રહેવાના છે એક ભાજ દાડો. પડ્યું લાગે મને એવું લાગે શું કીધું રાયડું ભાજ પડેલું રાયડા નહીં રાયડા તો પડે એક નંબર પણ કાલ કટર મારા આવું થઈ ખાલી ચમ કટર મારા આવું લેવા જાય જાવ વગર વળી શું હું અમે વાટતે જોર આવે છે ઓય. રાયડો ને દાયડો. મારો મેણા થી માથા ન ખાશે આપણો કાલ સૂરજ ઉગશે હું નાનો એટલે તારા ભાઈ કોઈ દાડ હોનાનો સૂરજ ભાડ્યો છે પેલા? માર બાય નહીં પાડ્યો હા. પણ માર બાના છોકરાએ પાડ્યો તારા બાના ના, છોકરાના એમાં છોકરા બધું છોકરાના છોકરા ની ભાડ્યો હોય વાત કરે ખોટું બોલ દે કાળી માપમાં માપો એટલે તું હવે કઈ લેજો ને દારૂ બારૂ જ તમને થાપાય હમણાં મને વળી કે કોઈ વળજ્યું જ નહીં ને કોઈ વરગાડ બરગાડ નહીં વળજ્યો ને લ્યા. હે જેને જ વળજો લાગે જનની તો આના ધોકો લઈને જો હેડ્યા તમે. ગેંગસ્ટર આબુ છે અલ્લા ગેંગસ્ટર પોલીસ ની શું ખબર છે ને? ગેંગસ્ટર ને તમારું એટલે કે તો તમે કેટલા પૈસા લ્યો લા તમને અત્યારે શરમ બીજી આવે છે કે નહીં? મર્ડર ની વાતો કરો છો. મર્ડર તો થાહે એ કારણ થાહે એમ કે કનું થાય અલ્લા એવા દાડે સપના નહીં જોવાના. મર્ડર કોઈને ના થયો તારે. સપનો છે ને સપનો હોતા ફ્રીજ જવે પૈસા ના જોરે હા મર્ડર કરે ને એને પેલા જેલમાં જઈને એક દાડો ઓટો મારી આવો ખાલી. કેટલા ઘંટીઓ ફેવરી છે વારું. આપણા જેક ઊંચા છે ખૂબ ઊંચા થઈ ગયા છે મને અલ્લા જેક માતાના ઊંચા હશે ને તો બસ કોઈ જેક પાડવાય નહીં રે ને ઉડી જાય પાછા. જેલમાં પડે ને તો પેલા પટ્ટા તવન પડ્યા ને વાત તો પટ્ટા વાત તો તારે તું પેલા શેડા જેવા છે ને શેડા જેવા છે એ કપાય મારી મણી છો 3 કરોડ લઈને ફરું બરાબર દોડીએ છે પાછો અલા ઓન તો જતું રહ્યું યાર ભાવભા ચા? 3 કરોડ ની વાત કરે એટલે તારા બાએ કદી 3 કરોડ જોયા હશે પેલા સપનામાં? વાત કહું તો બતા મારું ફોન પે બે લે કેટલું પે બતાવો તને ખાલી બરાબર કેટલું વિડિયો જોઈ છે રૂપિયો પડ્યો નહીં ડંપા સ્ટોકો યાર ચીલે એ ભાઈ વાત કોમાય ચીલી રકમ જોઈ હતી ચીલે મિંડે ચીલે જોઈ હતી જોઈ કેટલા છે 1.5 અલા એ પણ તમને શું થયું એના ભેગા ભેગા? ખરેખર મને માતાના ફોન પે માં પૈસા કેટલા પડ્યા હી 3 કરોડ રૂપિયા એ હા, 3 કરોડ નહીં તો 1.5 કરોડ છે અભાણ 1.5 કરોડ રૂપિયા કેટલા પણ એ આપણે તો કાળા શું? એમાં આપણે હું વળી અલા અલા પણ ઊંધા ધંધા જ નહીં કરે. દારૂ બારૂ ચાલ નહીં કરે. એમ નહીં એ કહેતા કાળા એ અહીંયા. અલા બસ આપણા ઓય, રાજા શક્તિજી. ગોળ હમણાં ને આવો ને આવો ધોકો લઈને પેલા ફરી વળશે. હા, મારે ભેગું આવું ખાલી કલાકના 1.5 લાખ રૂપિયા કલાકના આવું રો ફાઇનલ શું નોકરી કરવાની કોઈ નહીં ખાલી મારે હારે ફરવાનું મૂકી એટલું કરવાનું ખાલી બેસ વાત ચેવી કરો યાર જો ને યાર મારા ફોન પે બેલેન્સ ઇન્કમ નહીં થયું તો પણ ફરવાના તો કોઈ ના હાલે આ કાળાજી તાર ખાલી ફરવાનું નહીં તો? ખાલી આવું પકડીને ખાલી મારા ઘરે આવવાનું ખાલી બસ જોઈ આવવાનું અને ખરેખર તું મારા આવે છે ને હમ. તો તારા ગામમાં નોમ બની જાય લે યાર તન તારો ભાઈ વિશ્વાસ કરતો નહીં ને મને યાર કે નોમ પણ બનાવવાનું ખાલી ફોન કરીને પૂછો ને જોઈ અલા શું છે વેર વાત શેરે કહું બોકા પાડે. હું જો ખાલી ફોન કરું ગામમાં મને થોડી ફોન કરે લોકો આ છે આ ભમરાન કર્યો પડજો ભમરા બંધ હલો ભમરા શું નામ લેરો કારણ બીજું કોઈ નહીં ખાલી અરે ખાલી એટલું જ કેવડાવું તું હવે ખાલી હવે એવું હે એ તો હે હોય નહીં શું છે શું લે? અલા કોઈ વાત માં નહીં ને મન હાલપારો મન ગામમાં મન શું નામ છે બોલાવી કાળ મૂઠો અને આજે ફોનમાં શું વાપરી તે કાળ ઉપા તો કે વળી કોઈની તાકાત નહીં ને કે કાળગી કોક ચા બીજી પાઈ છે ચા બીજી આપણે નેકળવાનું કરવાનું. તાર આબુ છે કલાકના 1.5 લાખ રૂપિયા આલો અલા નહીં હાલ ઓન જતું રહ્યું 100% મને અલ્લા માતા. જતું રહે એના કરતા પેલા ઘઉંમાં જઈને પેલું રાયડું ને બાયડું વાઢો એના કરતા બે વીઘા વાઢો ફરું. કાળા કાચ ગાડીઓમાં ફરીએ રાજા છીએ અને અમે રાજા જેમ જીવીએ સરપંચ તો ઊંજ ખાલી ઊંજ માતાના હું આવી જાઉં તારા ની છોડું તને ની છોડું